વડોદરા શહેરના બ્લેક સ્પોટ ગણાતા ફતેગંજ બ્રિજ પર મોડી રાત્રે અકસ્માતના પગલે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો। વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર તાજેતરમાં મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 કાર એકબીજા સાથે અથડાઈ હતી। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતના કારણે ટ્રાફિકમાં ભારે અવરોધ સર્જાયો હતો। બ્રિજ પરના વળાંક અને અપૂરતી રોશનીને કારણે આ વિસ્તારને બ્લેક સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં અગાઉ પણ અનેક અકસ્માતો નોંધાયા છે। અકસ્માતના પગલે ફતેગંજ બ્રિજ પર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રાફિક પોલીસ અને સ્થાનિક તંત્રએ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના ફરી એકવાર શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કરે છે। ફતેગંજ બ્રિજ પર અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો નોંધાયા છે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર ફતેગંજ ફ્લાયઓવર તેની શરૂઆતથી જ અકસ્માતપ્રવણ રહ્યો છે, જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકોના મોત થયા છે। આ બ્રિજ પરના વળાંક અને અપૂરતી સુરક્ષા વ્યવસ્થાઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। શહેરના ટ્રાફિક વિભાગે ફતેગંજ બ્રિજ પર અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાઓ સુધારવાની જરૂરિયાત વ્યક્ત કરી છે। સ્થાનિક તંત્રે બ્રિજ પર સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની અને ટ્રાફિક નિયંત્રણ માટે વધુ પગલાં લેવા પર વિચારણા શરૂ કરી છે। વાહન ચાલકોને પણ સાવચેતીથી વાહન ચલાવવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે।